નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. ડેડિયાપાડા તાલુકાના અરેઠી ગામના આંબા ફળીએ વિકાસથી વંચિત રોડ અને પાણી જેવી પાયાની સુવિધાઓનો અભાવ. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના અરેઠી ગામના આંબા ફળિયાના ગ્રામજનો આજે પણ પાયાની સુવિધાઓથી વંચિત છે. આઝાદીના દાયકાઓ બાદ પણ અહીં રોડ, રસ્તા અને પીવાના પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો પૂરી પડતી નથી, જેના કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અરેઠીથી બંટાવાડી, દેવમોગરા અને કનબુડીને જોડતો મુખ્ય રસ્તો બેહાલ સ્થિતિમાં છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન રસ્તા પર કીચડ અને પાણી ભરાઈ જવાને કારણે આવાગમન અશક્ય બની જાય છે. રોજિંદા કામકાજ, શાળા અને આરોગ્ય સેવાઓ માટે જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. પીવાના પાણી માટે પણ અહીંના લોકો વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છે. ઢોર, ઢાંક તેમજ ઘરગથ્થુ ઉપયોગ માટે પૂરતી પાણીની સુવિધા ઉપલબ્ધ નથી. સરકારની નળ સે જલ યોજના પણ અહીં માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે, કારણ કે નળ હોવા છતાં પાણી પૂરું પાડવામાં આવતું નથી. આ અંગે ગ્રામજનોએ તલાટી કમ મંત્રી, સરપંચ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સુધી અનેકવાર રજૂઆતો કરી છે, છતાં અત્યાર સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી. અધિકારીઓ અને જનપ્રતિનિધિઓની ઉદાસીનતાને કારણે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આખરે પરેશાન ગ્રામજનોએ મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી છે અને તાત્કાલિક સમસ્યાઓનો ઉકેલ લાવવા માંગ કરી છે. હવે જોવાનું રહ્યું કે સંબંધિત તંત્ર ક્યારે જાગે છે અને આ વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. રિપોર્ટર રવિ સૈયદ, ડેડિયાપાડા, નર્મદા. મારું નામ નિલેશભાઈ નવાભાઈ, અરેઠી આંબા ફળિયું. આ ફળિયામાં જન્મથી જ કોઈ રોડ, રસ્તા, પાણીની અભાવ છે. આ રસ્તો તો બહુ જ ખરાબ છે. જ્યારથી અમે અહીંયા જીવીએ છીએ ત્યારથી કોઈ બાપ દાદા વખતથી આ રસ્તો બન્યો નથી ને રસ્તાની અમને બહુ સમસ્યા છે. આ બાબતે તમે કોને કોને રજૂઆત કરી? આ બાબતે અમે રજૂઆત તલાટી અને સરપંચ લોકોને બી કીધી ને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતવાળાને બી કીધી, પણ કોઈ રસ્તો બનતો નથી આજ સુધી. રસ્તો ક્યાંથી ક્યાં નીકળે છે? આ રસ્તો સીધો આ અરેઠીથી બંટાવાડી સીધા આમ બી દેવમોગરા બી શોર્ટકટ બી નીકળે છે અને આમ બંટાવાડીથી કનબુડી ડેડિયાપાડા બી નીકળે છે. શોર્ટકટ પડે છે આમથી દેવમોગરા, ખાલી 14 કિલોમીટર પડે અહીંથી. મારું નામ જયંતિભાઈ સિંગાભાઈ વછાવા. હું લગભગ 2014થી હું સભ્ય પણ હતો અને લગભગ 3 ટંકે મેં સરપંચ એ લોકોને બધાની રજૂઆત કરી. આ રસ્તાનો કંઈ આ નારાઓ ત્યાંથી બનતું નહોતું. અમે ગમે તેમ કુંભાળાનો કંઈ સરપંચ હતો એને કોન્ટેક્ટ હતી તેમાંથી બનાવ્યો છે, બરાબર. ગમે તે રીતે અમે કોઈ સરપંચને રજૂઆત કરી, તલાટીને રજૂઆત કરી, ગામ તાલુકા પર અને જિલ્લા પર રજૂઆત કરી છે. ત્યાં સુધી અમારે કોઈ સમસ્યાનું કંઈ દૂર થતું નથી. અમે બાપ દાદાના જન્મથી અમારું કોઈ એ થતું નથી. આરસીસી રોડ નહીં અમે કહીએ છીએ, લોકો ભેગા થયા ત્યાં પણ કહે છે કે અમારું આંબાફળીમાં કોઈ રસ્તો આપો, કંઈ આરસીસી એકાદ ટુકડો 100 કિલો કે 200 કિલોમીટર હોય પણ આપો, પણ તો શું તો અમારું કોઈ આજુ વિકાસનો કોઈ ઠેકાણા નથી. આ રસ્તો નહીં બનતો એટલે બીજું કંઈ આગળનું કંઈ સમસ્યા થવા માટે કંઈ વિકાસનું કંઈ પગલું થશે ને એવું લાગે છે અમને. એમ આ સિવાય બીજી શું સમસ્યા છે? આ સિવાય બીજું અમારું તો ઢોર અહીંયાથી આખી જંગલમાં ઢોરો જાય છે, તે અમારું કંઈ એ ટાંકી બાકી કંઈ બને અને પાણીની કંઈ પીતા જ હોય અને આવતી વખત પણ પી. કોઈ લોકો કંઈ હેરાન થતું હોય, રસ્તા પર અમે હેલ્મેટ મૂક્યા તે પણ નહીં મૂકતા. આ બધી સમસ્યા છે અમારા માટે. પાણીની સુવિધા તો ખાસ અમારી જરૂર છે. પાણી સુવિધા નથી જર. હા, અને એમાંથી પણ અમે આ ટાંકી બનાવી છે, બરાબર. બાષ્પમાંથી પણ અમે બહુ ખર્ચો કર્યો છે, એ પણ ફેલ ગયેલી છે. એનું કોઈ મોટર નથી, એનું ઉપરથી ટાંકી બની છે પણ એમ મોટરથી ઉપર પાણી પણ નહીં લીધું અને ત્યાંથી ગામમાં પણ સડ્યું નથી. આ તો અમે મિની શટરધારાનું કંઈ થોડું કામ ચાલતું હતું, એમાં થોડુંક અમારું તો એ આ છે ટાંકી એટલી જ છે. બાકી બીજું કોઈ અમારું જે પાણી નળ સે જલ ના જે નળો મૂકવામાં આવે એમાં પાણી આવે ખરું? નથી આવતું. અને એના જે બોર મોટર કરેલું છે ક્યાં છે? કઈ જગ્યાએ? એ ટાંકીને આ બાજુ છે, નહીં છે પેલું ખેતરમાં છે. પાણી તો એમાં ભરપૂર છે પણ એમાં ટાંકીમાં ભરે તારે ને તો પછી ગામમાં કંઈ થતું નથી. પાઇપ બધા હવે કેટલોક સમય પાણી આવ્યું? કઈ કશું પહેલેથી જ પાણી નહીં આવ્યું. હા, નળો છે હા બધા છે કે તૂટી ગયા છે? હા, હવે તો ખાસું સમય થઈ ગયા, તો 10-15 વર્ષ થઈ ગયા. એટલે કોઈ લેવલિંગ કરે એમાં તૂટી ગયા તો પાણી ચાલતું હોય તો અમે એનો કંઈ ઉપયોગ કરે ને પછી કંઈ પાણી આવે, બાકી કશું નહીં. પછી લોકો તોડી નાખે એવું સમસ્યા છે. અને લગભગ અમે સરપંચને બહુ રજૂઆત કરી. પેલો આંબાગામવાળો સરપંચ હતો અમૃતભાઈ, એને રજૂઆત કરી, બામણેભાઈને રજૂઆત કરી અને તાલુકા રમેશભાઈને રજૂઆત કરી. એવા ખાસા લોકોને અમે રજૂઆત કરી છે પણ અમારે કોઈ એનું કંઈ ઉકેલ આવતો નથી. અને આ રસ્તાનો તમે વધારે તો
મોટા મોટા કોઈ ઓફિસરો આવે છે આંબાફળી જવા માટે તો રસ્તાથી બી જાય છે અને અમારી ઘર સુધી તો આવતું નહીં, કોઈ સમાચાર નહીં કે કશું નહીં. કેટલા ઘરો છે તમારા ફળિયામાં? અમારું તો 20 ઘરો છે.